સમાચાર સુરતથી કે જ્યાં એક જ્વેલરીના કારખાનામાં આગ લાગી ગઈ અને ત્યાં 2 લોકો ફસાયા હોવાની માહિતી પણ સામે આવી। 2 મહિલા અને 2 પુરુષો ઇજાગ્રસ્ત થયા છે। ધુમાડો વધુ હોવાથી ફાયરના જવાનોને પણ મુશ્કેલી પડી રહી છે। કતારગામના ગજેરા સર્કલ નજીકનો બનાવ છે। લક્ષ્મી ડાયમંડની બિલ્ડિંગમાં ત્રીજા માળે લાગી આગ। સુરતના કતારગામ ગજરા સર્કલ નજીક આવેલી લક્ષ્મી ડાયમંડના પાછળના ભાગની અંદર જે જ્વેલરીનું જે કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક જ ચોથા માળે જે આગ લાગવાની ઘટનાની બનતાની સાથે જ ભાગદોડ મચી હતી। મહત્વની વસ્તુ એ છે કે જે સગડી જે કહી શકાય છે, ઇલેક્ટ્રોનિક સગડી જે આવે છે તે બ્લાસ્ટ થવાના કારણે 2 લોકોને ઈજા પહોંચી હતી અને જે ભાગદોડ મચી હતી અત્યારે જોઈ શકાય છે લોકો છે તે ભાગદોડ મચાવી હતી। ફાયરની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવવા માટેનો જે પ્રયાસ કર્યો છે। અહીંયા 2 લોકોને ઈજા પણ પહોંચી છે। અહીંયા જોઈ શકાય છે કે જે ફાયરની ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી છે અને સતત જે પાણીનો મારો ચલાવી અને જે આગ ઉપર કાબુ મેળવ્યો તો અત્યારે જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે ત્રીજા માળે જે આગના જે ધુમાડા છે તે નીકળતા નજરે પડી રહ્યા છે। કારણ કે જે રીતે જે સગડી છે તે સગડીની અંદર જે બ્લાસ્ટ થવાની હતી તેના કારણે આગ લાગી છે। અહીંયા ફાયર અધિકારી છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું ઘટના બની છે, કેટલા લોકોને ઈજા પહોંચી છે? એકચ્યુઅલી આપણે ફાયર કંટ્રોલ રૂમમાં એક કોલ મળ્યો હતો કે ત્રીજા માળે કંઈક આગ લાગી ગઈ છે અને ડઝી ગયા છે માણસો, એવો કોલ મળ્યો હતો। નિયરેસ્ટ ફાયર સ્ટેશનથી ગાડીઓ રવાના કરી હતી કતારગામ અને ગાચીસેરી અને નવસારી બજાર અને મુગલી સરાય એવી 3-4 ગાડીઓ રવાના કરી હતી। અધિકારીઓ ઘટના સ્થળ પર આવી ગયા હતા અને આપણે ડાયમંડ્સ અને જ્વેલરી બનાવવાનું કંઈક કારખાનું છે એવું અહીં જાણવા મળ્યું। આરવી ઓર્નમ કરીને છે ફેક્ટરીનું નામ અને બિલ્ડિંગ છે B3, એના અંદર ત્રીજા માળ પર ફાયર થયું હતું। કંઈક 3-1 માણસો દાઝી ગયા એવો કોલ મળ્યો હતો, પણ અહીંયા ફાયર સ્ટેશનની ગાડીઓ આવે તે પહેલાં એમને લઈ ગયા છે। એકાદ જણને કાચ ને એવું તેવું વાગ્યું છે અને પાછળથી એમ્બ્યુલન્સમાં લઈ ગયા છે। આગ કેમાં લાગી હતી, શું વસ્તુથી શું બ્લાસ્ટ થયું છે? એકચ્યુઅલી અત્યારે જે જગ્યા પર આ ફાયર થયું છે તે જગ્યા પર ઓલરેડી અત્યારે સ્મોક છે અને અંધારું છે, એટલે એક્ઝેક્ટલી શું ચાલતું હતું એ ખ્યાલ નથી, પણ ટૂંકમાં જ્વેલરી જે બનાવે છે ડાયમંડ્સના અંદર એ રીતના કામગીરી ચાલે છે। નાના નાના ટેબલો છે ને એક જગ્યા પર નાની ભઠ્ઠીઓ કે એવું હશે કે તે જગ્યા પર બ્લાસ્ટ થયું ને કંઈ ફાયર થયું છે। એક્ઝેક્ટલી બેદરકારી હશે તો કોઈ કાર્યવાહી ના, એકચ્યુઅલી અત્યારે આ જે છે તે ફેક્ટરી એક્ટના અંદર આવે છે, એટલે ફાયરની સિસ્ટમો લાગેલી છે, એટલે એવી બેદરકારી છે કે શું છે તપાસનો વિષય છે। બાકી અત્યારે ઓલરેડી ફાયર સિસ્ટમ ઓલરેડી ઇન્સ્ટોલ છે બિલ્ડિંગ્સના અંદર અને બીજી બધી સિસ્ટમો પણ લાગેલી છે, પણ એક્ઝેક્ટલી શાના લીધે ફાયર થયું અને કેવી રીતના માણસો ઇન્જર્ડ થયા છે તે તપાસનો વિષય છે। જે રીતે જોઈ શકાય છે કે આ બિલ્ડિંગના જે ત્રીજા માળે જે આગ લાગવાની જે ઘટના બની હતી, જે બ્લાસ્ટ થવાના કારણે જે લોકો 3 લોકો જે ગંભીર રીતે ઈજા પહોંચ્યા હતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ જે ખસેડવામાં આવ્યા હતા। અહીંયા જોઈ શકાય છે કે આજે ફાયરની જે સિસ્ટમ પણ लगावવામાં આવી છે। કારણ કે भाई क्या हुआ था? तो गैस लीक कर दिया, गैस लीक हो गया था। गैस लीक हुआ था, चले मतलब कैसे है? हाँ, कैसे हुआ था गैस मतलब? वो मेरे को भी पता नहीं है, ये दूसरे आप वहाँ काम कर रहे थे? देखा कि आग उगल रहा है तो मैं कितने लोग को ईजा हुई है? कितना वो तो मालूम नहीं, मेरे को मालूम नहीं। જે રીતે જોઈ શકાય છે કે જ્વેલરીની અંદર જે કામ કરતા હતા, ગેસ લીકેજ થવાના કારણે જે બ્લાસ્ટ થયો હતો અને તેના કારણે 3 લોકોને જે ગંભીર ઈજા પહોંચી છે। હાલમાં જે કતારગામ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ છે તે શરૂ કરી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો અત્યારે ફાયર વિભાગ પણ એ મામલે તપાસ કરશે કે કઈ રીતે આખો બનાવ બન્યો, પરંતુ સ્થાનિક જે ત્યાં લોકો હાજર છે જે આ બનાવ વખતે ત્યાં હાજર હતા તેમનું કહેવું છે કે ગેસ લીકેજના કારણે ઘટના બની।